વકરો એટલો નફો નહીં. વકરો વસ્તુ જુદી છે, નફો વસ્તુ જુદી છે ભાઈ. ગલ્લામાં આવે એ બધા કે તમારા નથી, એ બધા આપણા બાપના ના કહેવાય. ગલ્લામાં જેટલા રૂપિયા આવે એટલે બધા આપણા કહેવાય. એમાં લઈ લઈને વાપરવા માંડો તો ભૂખ ભેગા થાવ ભાઈ. એમાંથી નફો વપરાય, એ વકરો છે. વકરો બધો આપણો નહીં, એ માલના પૈસા છે, તમારા નથી. અને એમાંથી જે ડિફરન્સ વધ્યો ને, 100 રૂપિયાની વસ્તુ લાયા ને 100 રૂપિયામાં વેચી, એ 25 તમારા. હા, 100 ઉપર કોઈ અધિકાર નથી, એ માલના રૂપિયા છે. અને માલના પૈસા વાપરી નાખો, શું થાય પહેલા? રોવાના જ દાડા આવે, રોવે ને બીજાને કેટલાય રોવડાવે. હા, અત્યારે વણ સમજે બધા ધંધા કરે છે અને પછી વાંયાથી રોવે છે ને રોવડાવે છે. એનું કારણ શું છે? આ જ આપણા બાપના પૈસા છે. લ્યો, એમાંથી બંગલા બનાવી નાખો ને ગાડીઓ લઈ નાખો ને જલસા કરો, પછી રોવાનું ને બીજાને રોવડાવવાના. સમજ્યા? આ જ ધંધો થાય છે ભાઈ. અરે તમારા નથી, એ આપણા નથી. નફો તમારો, વકરો તમારો નથી ભાઈ. સમજીને વેપાર કરજો, ધંધો કરનારા એવા બધા. નહીં તો રોશન રોવડાવશો બીજાને, જો સમજીને નહીં કરીએ તો. માટે સમજીને ધંધો કરો. અહીંયા પણ આપણે જે નોટમાં લખ્યું એ વકરો છે ભાઈ. આપણે યાદ રાખ્યું એ વકરો છે. બોલતા શીખ્યા અમે સંતો, એ વકરો છે, એ નફો નથી. હા, એમાંથી કેટલું જીવમાં ઉતર્યું, સત્સંગ કેટલો જીવમાં ઉતર્યો, એ નફો ભાઈ. હે, કેટલું આપણે સમજણ દ્રઢ કરી, એ નફો. અને એ જ ક્યારે ખબર પડે? એની ખબર ક્યારે પડે? ટાણું આવે ત્યારે ખબર પડે. જ્યારે રેલો આપણી નીચે આવે ને ત્યારે ખબર પડે. અમે ઘણી વખત કહીએ છીએ કે જોજો, કોકના ઘેર કોક ધામમાં જાય ને એટલે તમે એવા ડાયા ડમરા જેવા થઈને તમે સમજાવવા જાઓ. હવે આ દેહ નાશવંત છે, ક્ષણિક છે, એક વખત જન્મ મનુષ્ય જે જન્મ્યો એ મરવાનો જ છે. હવે બધાના ઘેર બધા એવું છે, અમરપટ્ટો લઈને આવ્યા છે. હવે એ તો દેહ નાશવંત છે, જતો રહ્યા, એમાં શું દુઃખ લગાડવાનું? હવે તમારો હતો જ ક્યાં? ભગવાન નહોતો ને ભગવાને લઈ લીધો. એમ કહીને એવો ડાયો ડમરો જેવો થઈને એવો બોલો, એને ઉપદેશ આપે. પણ એના ઘેર નાનું છોકરું ડેંટા જેવડું ધામમાં જાય ને તો બોલો ઉપદેશ આપવા આવે પાછો. અને આમ સંસાર ચાલે છે. બોલો, સંસાર આમ જ ચાલે છે. બોલો, ઓલ્યાને ઉપદેશ આપે ને ઓલ્યો. હવે સમજણ કેળવે ને ભાઈ, પરંતુ ઓલ્યાને જ્યારે એ વખતે રોવા બેસે અને પેલો ઓલ્યાને સમજાવવા આવે. આ સમજણ કેળવો. સમજણ એટલે શું? આ જ કે કેટલું આપણે સત્સંગ જીવમાં ઉતર્યો એટલી સમજણ. સત્સંગ જીવમાં ઉતર્યો ને એટલી સમજણ. મગજમાં ઉતર્યો ને સત્સંગ નહીં, એ યાદ શક્તિ કહેવાય. મગજમાં ઉતર્યો ને એ બુદ્ધિનો પ્રયોગ કહેવાય. પરંતુ જીવમાં કેટલો સત્સંગ ઉતર્યો, અને જીવમાં સત્સંગ ઉતર્યો એની ખબર કેવી રીતે પડે? તો સમયે ટાણે ખબર પડે કે આપણે બોલીએ છીએ એ પ્રમાણે વર્તીએ છીએ, આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે આપણાથી વર્તાય છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 18મા વચનામૃતની શરૂઆત જ આવી કરી છે. બોલો, મહારાજે 18મા વચનામૃતની શરૂઆત આ રીતે કરી. મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, અરે જગતભરના શાસ્ત્રો, અરે સંપ્રદાયના બધા શાસ્ત્રો, એને વાંચવે કરીને, એના અર્થને જાણવે કરીને, એને સમજવે કરીને, કે બીજાને સમજાવવે કરીને મુક્ત થવાતું નથી. એ પ્રોસિજર વિદ્વાન થવાની છે. વિદ્વાન થવાનો એ પ્રોસિજર છે. હે, વિદ્વાન થવાય, એનાથી પંડિત થવાય, એનાથી બહારની પર્સનાલિટી બહુ વધે, આઉટર પર્સનાલિટી બહુ વધે. લોકો વાહ વાહ કરે હો, આખા શાસ્ત્રો મોઢે હોય ને, લોકોને રંજન કરાવતો હોય, બહુ એની પર્સનાલિટી, આઉટર પર્સનાલિટી ઘણી હોય એની. પરંતુ મહારાજે શબ્દ કેવો વાપર્યો? એનાથી મુક્ત થવાતું નથી. બોલો, વિદ્વાન થવાય, પંડિત થવાય, કથાકાર થવાય, પરંતુ મુક્ત ના થવાય. મુક્ત થવાની પ્રોસિજર આખી જુદી છે. એમાં પાછળ શબ્દ મૂકી દીધો. શું કીધું? એ પ્રમાણે વર્તવે કરીને મુક્ત થવાય છે. સ્વામિનારાયણ ભગવાન આવું બોલ્યા છો, વર્તવે કરીને મુક્ત થવાય છે. અને એ વર્તવું એ જ સમજણ. જે વર્તાય ને એટલી જ સમજણ. જે આપણને ખબર છે એ પ્રમાણે વર્તીએ, એનું નામ સમજણ. અને એનાથી મુક્ત થવાય. મુક્ત થવાય એટલે અનાદિ મુક્તની સ્થિતિ તો થાય ભાઈ. વાંચવાથી ને આવડતથી ને બુદ્ધિથી ને આપણને ગમે એટલા બીજાનો ઉપદેશ આપવાથી ન થાય. આ આખો માર્ગ જુદો છે. આ આખી મહારાજે એની પ્રોસિજર એક જ વાક્યમાં આપી દીધી કે એ પ્રમાણે વર્તવે કરીને મુક્ત થવાય છે. અર્થાત આ સંપ્રદાય આખો વર્તનનો છે, બોલવાનો નથી, વાચ્યાર્થ નથી, ફાંકા મારવાનો નથી, ખાલી ઉપદેશ આપવાનો નથી, કથા કરવાનો નથી. વર્તનનો સંપ્રદાય છે. અને વર્તન સમજણથી આવે છે. જેટલી સમજણ દ્રઢ કરી હોય, જેટલો સત્સંગ જીવમાં ઉતર્યો હોય, એટલું જ વર્તન થાય છે, એટલું જ ટાણે આપણા ઉપયોગમાં આવે છે.